टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કેપિટલ. હું છું કુશાગ્ર ભટ્ટ. આજની ચર્ચા એક એવા ચુકાદા પર જે માત્ર સજા નથી પરંતુ એક કડક સંદેશ છે. રાજકોટના આટકોટમાં બાળકી પર થયેલા માનવીય દુષ્કર્મના કેસમાં માત્ર 40 દિવસમાં આરોપીને ફાંસીની સજા. પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ અને અદાલતે દાખલારૂપ નિર્ણય કર્યો છે. આ બતાવે છે કે ગુજરાતમાં દીકરીઓ સામે નજર બગાડનારને કોઈ દયા નથી અને આ મુદ્દે સરકારની ઝીરો ટોલરન્સની નીતિ સ્પષ્ટ છે. તો સવાલ પણ થાય કે શું આથી ગુનેગારોમાં ડર પણ પેદા થશે કે કેમ? આજે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવાના છે, પરંતુ પહેલા સાંભળી લઈએ કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ શું સંદેશો આપ્યો છે. સાથે જ આ મુદ્દે ઝડપી ન્યાય મળે તે માટે રાજકોટ પોલીસ અને તેમના કેવા પ્રયાસ રહ્યા અને સરકારી વકીલા અંગે શું જણાવ્યું. ગુજરાત સરકારનો સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું. આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે. આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે. FIR 8 ડિસેમ્બરના રોજ રજીસ્ટર કરવામાં આવી હતી. એના પછી સાહેબના માર્ગદર્શન મુજબ એની તપાસ ASP સુશ્રી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી અને 12 દિવસના સમયમાં 19 તારીખે કોર્ટમાં તમામ ડિજિટલ ફોરેન્સિક તમામ પુરાવાઓ સાથે ચાર્જશીટ કરવામાં આવી. એના પછી કોર્ટને રિક્વેસ્ટ કરવામાં આવી કે આને ડે ટુ ડે ચલાવવામાં આવે અને ભોગ બનનાર દીકરીના પરિવાર તરફથી પણ રિક્વેસ્ટ કરવામાં આવી કે આમાં જલ્દીથી જલ્દી સુનવાઈ પૂરી થાય અને આરોપીને કડકથી કડક સજા મળે. આ કિસ્સાની અંદર ભોગ બનનારના પિતાએ એક લેટર લખેલો હતો કે ભાઈ મારી દીકરી ઉપર આટલું બધું થયેલું છે, આટલી વીતવામાં આવેલી છે, તો એનો કેસ જલ્દીમાં જલ્દી પતાવવામાં આવે અને એને ફાંસીની સજા આપવામાં આવે. એટલે આ બધાય કોર્ટના અમારા બધાયના હૃદયને એક આમ હચમચાવી ગયેલું હતું. એટલે અમે બધાએ નક્કી કર્યું કે આપણે સાહેબને રિક્વેસ્ટ કરી કે આ કેસ છે એ રોજે રોજ ચલાવવામાં આવે અને અમે પોલીસ તંત્ર તરફથી જેટલી પણ સહાય મળશે એ બધી સહાય કરશું. અમારા તરફથી એક પણ દિવસની મુદત માગવામાં આવશે નહીં. એટલે કોર્ટે પણ એ માન્ય રાખેલું અને રોજે રોજ ચલાવવાનો હુકમ કરેલો અને 14મા દિવસે હુકમ કરી દીધો કે તકસીરવાન ઠરાવવાનો અને ત્યાર પછી સજા ફાંસીની આપવાની હતી. એટલે ફાંસીની સજામાં અમારે ઘણી મહેનત કરવી પડી. આજ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે અને સાથે એ પણ જાણવાના છે કે પોલીસના કેવા પ્રયાસો રહ્યા હતા, કેવી કડીઓથી કડીઓ મિલાવવામાં આવી. આપણી સાથે રાજકોટ ગ્રામ્ય SP વિજયસિંહ ગુર્જર પણ આપણી સાથે જોડાયા છે. વિજય સર, આપનું સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. સૌથી પહેલાં તો એ જાણવું છે કે પહેલા દિવસથી જે આરોપીને પકડવા માટે એ દિશામાં તપાસ માટે કેવી કડીઓ જોડવામાં આવી, કેટલા શકમંદોની પૂછપરછ થઈ હતી અને કેવી રીતે આ કેસની શરૂઆત થઈ? એમાં 8 તારીખના રોજ આમાં ગુનામાં FIR દાખલ કરવામાં આવી અને અમે લોકો જ્યારે સિવિલ હોસ્પિટલમાં જ્યાં દીકરી એડમિટ હતી ત્યારે હોસ્પિટલની અમે લોકો મુલાકાત લીધી અને મુલાકાતમાં દીકરીની શારીરિક અને માનસિક સ્થિતિ જોઈને પછી અમે સિનિયર અધિકારીઓને જાણ કરી. માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી, માનનીય DGP શ્રી, અમારા IG શ્રી અશોક કુમાર સાહેબ, આ તમામના નિર્દેશન મુજબ તપાસ ASP સિમરનને આપવામાં આવી અને ઇનિશિયલી ગુનો અનડિટેક્ટ હતો. તો આમાં ખેતરનો વિસ્તાર હતો તો ત્યાં કોઈ CCTV કે કોઈ બીજો નજરે જોનાર સાહેબ પણ ન હતો. તો આ સંજોગોમાં અમે અમારી એક ASP અને 2 મહિલા જો અમારી પોલીસ કર્મી છે એ 2-3 દિવસ સુધી
જો ભોગ બનનાર દીકરી છે એની સાથે જ પોલીસ સ્ટેશન હોસ્પિટલમાં જ રહી, ત્યાં જ ખાવા પીવા કરવાનું, ત્યાં સોવાનું, અને આ દીકરી સાથે કમ્ફર્ટેબલ થઈ ત્યારે દીકરી થોડો એને હુલિયો આપવાનું કામ કર્યું. મેનવાઇલ અમે લોકો અલગ અલગ ટીમ બનાવીને આજુબાજુ ગામડામાં જેટલા પ્રાઇવેટ અને સરકારી સીસીટીવી કેમેરા હતા તમામના ડાટા લઈને એક ટીમ પ્રોસેસ કરતી હતી, ટાવરના ડાટા બીજી ટીમ પ્રોસેસ કરતી હતી. આજુબાજુમાં જેટલા વાહન નીકળ્યા આ સમય દરમિયાન તમામ વાહનોની ચકાસણી કરવામાં આવી, અને જેટલા લોકો ત્યાં ખેતરમાં હતા કે ત્યાંના નિવાસી હતા તમામ લોકોની વ્યવસ્થિત રીતે જાંચ કરવામાં આવી રહી હતી. પછી અમે લોકો સોર્ટિંગ કરતા કરતા 200 જેટલા આદમી અમારી પાસે બચ્યા, એનામાંથી 3-4 માણસો સકમંદ બચ્યા. પછી બચ્ચી જો હુલિયો આપ્યો હતો આ હુલિયા મુજબ ફાઇનલી આરોપી સુધી પહોંચ્યા. તો આમાં અમને લગભગ 2 દિવસ જેટલો સમય આમાં લાગ્યો હતો. બિલકુલ. અને આપણી સાથે અત્યારે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન પણ આપણી સાથે ધર્મિષ્ઠાબેન ગજ્જર જોડાયા છે. આપનું પણ સ્વાગત છે. અને સાથે સુનલબેન જોશી એડવોકેટ પણ આપણી સાથે જોડાયા છે. પરંતુ આપણે સર સાથે વાત કરીએ હતા ગુર્જર સર, એ પણ પૂછવું છે કે કયા કયા મહત્વના પુરાવો એકત્રિત થયા છે જેને કારણે આજે આરોપીને ફાંસીની સજા અને ઝડપી ન્યાય મળી રહ્યો છે? એમાં સ્થળ ઉપર FSLની વિઝિટ એવા ગુનામાં ફરજિયાત છે. તો FSLની જ્યારે વિઝિટ કરવાઈ ત્યારે ગુનાવાળી જગ્યા ઉપર અમને બાયોલોજિકલ અમુક પુરાવા મળ્યા, જેના પછી અમને FSLમાં મોકલ્યા હતા. આ સિવાય જો આ બચ્ચી ના પ્રાઇવેટ પાર્ટ્સમાં નાખેલી જો સરિયો હતો, સરિયો આરોપીની નિશાનદેહી ઉપર સરકારી પંચોની હાજરીમાં આરોપી જો છે એના વાડીથી રિકવર કર્યો હતો. અને આ સરિયાને જ્યારે અમે FSLમાં મોકલ્યો એના ઉપર જો DNA મળ્યો, ઓ બાળકીના DNA સાથે મેચ થયો હતો. અને ઘટના સ્થળ પર જો અમને બાયોલોજિકલ ટ્રેસીસ મળ્યા હતા એ આરોપી સાથે મેચ થયા હતા. આ સિવાય જો BNSS 183 ના જો સ્ટેટમેન્ટ થતા હોય છે કોર્ટમાં એ બહુ પોઝિટિવ થયા. દીકરીની કાઉન્સિલ પછી જો ભોગ બનનાર દીકરી છે અને એની સાથે જો બીજા બાળકો રમતા હતા એ બહુ સારી રીતે કોર્ટમાં પોતાનો સ્ટેટમેન્ટ આપ્યો. ઓળખ પરેડ પણ બહુ સારી રીતે થઈ, અને ઓળખ પરેડમાં બાળક હતા તો એ કોર્ટમાં બહુ મતલબ અવ્યવસ્થિત અને કોન્શિયસ થઈ, મતલબ ગભરામણ જેવા થઈ ગયા હતા બાળકો. તો એના માટે એક ઇનોવેટિવ ત્યાં સેટઅપ કરવામાં આવ્યો કે દરેક જો જેની સાથે જેનો ઓળખ પરેડ થઈ રહી છે આ અને આઈડેન્ટિકલ જો બીજા માણસો હતા આ તમામ લોકોને એક એક રમકડો આપ્યો હતો અલગ અલગ ટાઈપનો, કોઈને હાથી કોઈને ઘોડો. તો આ જોઈને બાળકે આઈડેન્ટિફાઈ કર્યો કે ભાઈ આ માણસ છે જો અમારી સાથે એવો કૃત્ય કર્યો. અને પછી આને જો ઓળખ પરેડનો જો પ્રોસિજર છે આ મુજબ આને સીટ ચેન્જ કરવામાં આવી, રમકડા ચેન્જ કરવામાં આવ્યા, કપડાં ચેન્જ કરવામાં આવ્યા. અને તમામ જો ફોરેન્સિક પુરાવા છે એ સપોર્ટિવ રહ્યા, અને જેટલા શાહિદ હતા તમામના સ્ટેટમેન્ટ પણ પોઝિટિવ રહ્યા. બિલકુલ. અને આ દરમિયાન જ્યારે એક કેસ પણ ઘર્ષણ પણ થયું હતું, ક્યાંક આરોપી દ્વારા પોલીસ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. જ્યારે રિકન્સ્ટ્રક્શન દરમિયાન આ ઘટના સામે આવી તે વખતની સ્થિતિ શું હતી સાહેબ? આરોપીને જ્યારે અમે લોકો ડિસ્કવરી પંચનામા માટે લઈ ગયા હતા ત્યારે જો સરિયો એવો રિકવર થયા પછી આરોપી ભાગવાના ઈરાદાથી પોલીસ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો, અને પોલીસે સ્વરક્ષણમાં ફાયરિંગ કરી હતી, જેના 2 રાઉન્ડ આરોપીને લાગ્યા હતા. અને એનો એક સેપરેટ ગુના આટકોટ પોલીસ સ્ટેશનમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો દર્જ છે, જેની તપાસ હાલ ચાલુ છે. એટલે એ પણ એક પુરાવો ગણી શકાય જેને કારણે આ કેસ છે તે વધુ મજબૂત થયો હોય, આરોપીનો હુમલો? આ પણ એક કોર્ટે પોતાના જજમેન્ટમાં એની પણ નોંધ લીધી છે. બિલકુલ. અને એ પણ જાણવું છે કે આટલો મોટો કેસ હતો અને સાથે આ તરફ સરકાર તરફથી કેવા આપને સપોર્ટ મળતા હતા? કારણ કે સરકારનો પણ સ્પષ્ટ ઝીરો ટોલરન્સની નીતિ છે આવા કેસોની અંદર, અને આ દરમિયાન આ સમગ્ર કેસમાં સરકારનો પણ કેવો સપોર્ટ રહ્યો? એમાં શરૂથી જ માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી આ કેસને ફોલો લેતા હતા કે એની તપાસનો કે કોર્ટની પ્રોસિડિંગ્સ કઈ રીતે ચાલે છે. અને DGP શ્રી પણ રેગ્યુલર ડે ટુ ડે બેઝ પર ફોલોઅપ લેતા હતા, અમારા IG શ્રી ડે ટુ ડે બેસિસ ઉપર ફોલોઅપ લેતા હતા.
અને ગુજરાતનો આપણો જો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઓવરઓલ છે, જેમાં FSL થઈ ગઈ, FSLની આપણી લેબ બહુ સારી છે, આપણી ફિલ્ડ વિઝિટની ટીમ બહુ સારી છે, પ્રોસિક્યુશનમાં આપણા જો સરકારી વકીલશ્રી છે એની ટીમ બહુ સારી છે, પોલીસ પાસે જો ઇન્વેસ્ટિગેશનના ટૂલ્સ છે, ફોરેન્સિકના જો ટૂલ્સ છે એ પણ બહુ સારા છે, આપણા હોસ્પિટલ્સમાં મેડિકલ એનાલિસિસ માટે, મેડિકલ ચકાસણી માટે ડોક્ટર્સની જો ટીમ એની પાસે જો સુવિધાઓ છે એ બહુ સારી છે. તો ઓવરઓલ તમામ વસ્તુઓ જો પૂરો ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ બહુ સારો છે. એની બહુ મદદ મળી આ કેસમાં ઝડપથી પૂરો કરવામાં. તમામ FSLની બીજી મેડિકલની રિપોર્ટ જો છે એ ઝડપથી અમને મળી ગઈ અને ટાઈમસર આમાં ચાર્જશીટ કરવામાં પોલીસ સફળ રહી. અને પ્રોસિક્યુશન જો ડિપાર્ટમેન્ટ છે મજબૂત હોવાથી પ્રોપર રીતે એ લોકો કોર્ટ સમક્ષ, નામદાર કોર્ટ સમક્ષ તમામ પુરાવાઓને રજૂ કરી શક્યા. બિલકુલ. અને દિવસ રાતની આ મહેનત હતી, આપની પોલીસ ટીમની પણ એટલી મહેનત હતી. એ ટીમને આપ શું કહેવા માંગશો જે રીતે આ કેસને સંભાળી હતી? કારણ કે અનેક એવા શકમંદોની પૂછપરછ હોય કે જે ટેકનિકલ સર્વેલન્સથી પણ આ કેસને વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યા હતા. ટીમ બહુ મહેનત કર્યા છેલ્લા 40 દિવસમાં. અને અમારી જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર છે ASP સિમરન ભારદ્વાજ અને અમારી 2 પોલીસની બહેનો છે એ તો 3 દિવસ સુધી સોઈ નહીં. અમે જ્યારે જઈને અમે આ બાળકીને જોઈ હતી સિવિલ હોસ્પિટલમાં, પછી એ સોઈ નહીં, દિવસ રાત બાળકી સાથે જ રહી જ્યાં સુધી બાળકી ખુલ્યો નહીં બતાવ્યો અને થોડી નોર્મલ નહીં થઈ. અને પૂરી ટીમ દિવસ રાત જ્યાં સુધી આરોપી નહીં પકડો ગયો. ચાર્જશીટમાં બી એક પૂરો ટીમ વર્ક છે. આમાં તમામ લોકોની સહયોગ છે અને એવો જજમેન્ટ જો આવ્યો છે તો અમે એક સંતોષની લાગણી અનુભવ કરીએ છીએ. બિલકુલ. અને સર, પોલીસ ફોર્મની અંદર પણ આ કેસ કેટલો ગંભીર મનાય અને તે રીતે જો તે દિશામાં તપાસ થઈ અને આ તપાસ દરમિયાન અનેક એવા ચેલેન્જીસ પણ સામે આવ્યા છે, તો કેટલો ગંભીર અને એની કઈ દિશામાં તપાસ, કેવી રીતે સફળતા? કેમ કે આવનારા અનેક કેસો એવા આવશે તો એને કેવી રીતે આમાંથી શીખ લેવાની જરૂર છે, દાખલા આ રૂપ બની શકે આ કેસ? આ કેસમાં ઇન્વેસ્ટિગેશનમાં પણ અને ડિટેક્શનમાં પણ બહુ ચેલેન્જીસ હતા અને ટીમવર્ક તરીકે કામ કર્યું. અને આપણા ગુજરાત સરકારની જો સંવેદનશીલતા છે મહિલા અપરાધો પ્રતિ અને જો કમજોર વર્ગ પ્રતિ કોઈ અગર બનાવ બને છે તો આમાં શીર્ષ નેતૃત્વથી લઈને તમામ લોકોને બહુ ગંભીરતાથી લઈ છે. એના કારણે નીચે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસર, બાકી પૂરી ટીમ છે એની જિમ્મેદારી પણ વધી જાય છે. અને ગુજરાતમાં અનેક કેસોમાં એવા સારા જજમેન્ટ મળ્યા છે જેમાં ડેથ પેનલ્ટી મળી છે, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ મળ્યો છે. તો આ દિશામાં બહુ સારું કામ થઈ રહ્યું છે. અને બિલકુલ જી બિલકુલ. અને છેલ્લો સવાલ આપને કે આપ પણ કંઈ કહેવા માંગશો જેટલા પણ આ પ્રકારના કેસ સામે આવે અને એક શું સંદેશો સ્પષ્ટ આ ગુનેગારોને પણ આપવો જોઈએ પોલીસ તરફથી? એવા અગર કોઈ ગુના બનશે તો આમાં ગંભીરથી ગંભીર આમાં સજા મળશે. ગુજરાત પોલીસ એના માટે પૂરી સમર્પિત છે. અને ચાહે આ કેસ એક દાખલો છે કે ચાહે તમે ગરીબ વર્ગથી છો કે અમીર વર્ગથી છો, લેકિન ન્યાયતંત્રમાં સરકાર તમારા સાથે કોઈ ભેદભાવ કરશે નહીં. અને પૂરી સંવેદનશીલતા સાથે આપણી દીકરીઓને સુરક્ષિત કરવા માટે અમે લોકો કામ કરી રહ્યા છીએ. બિલકુલ. આભાર સર, આપ અમારી સાથે જોડાઈને આ ચર્ચામાં ભાગ લીધો અને સમગ્ર માહિતી આપી તે બદલ પણ. અને આ હતા ગુર્જર સર કે જેઓએ પોલીસની કેવી કામગીરી રહી હતી, કેવી રીતના પહેલા દિવસથી જ તેમની તપાસ કઈ દિશામાં ગઈ હતી અને સાથે કેટલા ચેલેન્જીસ આવ્યા અને કેવી રીતે જે ત્વરિત અને યોગ્ય ઝડપી ન્યાય મળે તે રીતે તપાસ કરવામાં આવી, તે તમામ માહિતી છે તે ગુર્જર સરે વર્ણવી હતી. અને સાથે જ આપણી સાથે આગળ ચર્ચાને વધારીએ. આપણી સાથે રાજ્ય બાળ અધિકાર સંરક્ષણના ચેરપર્સન ધર્મિષ્ઠાબેન ગજ્જર પણ જોડાયા છે. આપનું સ્વાગત છે. અને સોનલબેન જોશી જેઓ એડવોકેટ છે એ પણ આપણી સાથે જોડાયા. આપનું પણ સ્વાગત સોનલબેન. સોનલબેન, આપની પાસે આવું, આ 40 દિવસની અંદર આ ચુકાદો સૌથી મોટો અને કાનૂની રીતે આ કેટલો મોટો દાખલો ગણી શકાય? આપનો બિલકુલ આપનો અવાજ નથી આવતો, અનમ્યુટ કરવું પડશે સોનલબેન. બહુ મોટો ચુકાદો કહી શકાય, કારણ કે ક્યાંક ને ક્યાંક એવું કહી શકાય કે જે રીતે અત્યાર સુધી લોકોને એવું હતું કે તારીખ પે તારીખ પડશે અને સેન્સિટાઇઝેશન ખૂબ જ છે. કુશાગ્ર એક વસ્તુ બહુ ગમી છે કે ખાસ કરીને જ્યારે યંગ કોઈ ગૃહમંત્રી છે અને સેન્સિટાઇઝ છે, પોતાની દીકરી સમજીને એ દીકરી માટે સ્ટેટમેન્ટ આપવું, એ પ્રમાણેનું ઇન્વેસ્ટિગેશન માટેના ઓર્ડર્સ કરવા. અને અગેન હું કહીશ કુશાગ્ર કે જે રીતે પોલીસ છે, પોલીસનું કામ હંમેશા પોસ્કોને
રિલેટેડ ખૂબ જ સારું એ લોકોનું કામ હોય છે. અને સરકારી વકીલ જે વોરા સાહેબ છે, ઇવન દરેક સરકારી વકીલ કુશાગ્ર જ્યારે કોઈ પણ આવી રીતે પોસ્કોની મેટર આવતી હોય છે ત્યારે ખૂબ જ સેન્સિટાઇઝ થઈને આવી રીતે એકદમ સ્પીડમાં જે આજે ચુકાદો આવ્યો છે આનાથી ખૂબ જ સંતોષ થાય છે કે ખરેખર લોકોને ન્યાય મળવાની ન્યાયપાલિકા ઉપરનો ભરોસો ખૂબ જ વધી રહ્યો છે. અને આ જે ચુકાદો આવ્યો છે એના કારણે લોકોને એવું લાગશે કે ના, કાયદો વ્યવસ્થા એટલી મજબૂત છે. ખાલી માત્ર ને માત્ર 30 દિવસ કે 35 દિવસની અંદર આખી પ્રોસિજર રાત દિવસ એટલે ડે ટુ ડે આખી મેટર ચાલી અને જે ગુનેગાર છે એને ફાંસીની સજા આપવામાં આવી છે. એના કારણે એટલો સંતોષ છે કે આવા જે નરાધમો છે એને છોડવા નહીં જોઈએ. આવા જે નરાધમો છે જેને ફાંસીના માછડે લટકાવવા જોઈએ અને ફાંસી ખરેખર મળવી જોઈએ. આપણે અત્યાર સુધી જોયું છે કે આજીવન કેદની વાત કરી હોય, પણ જ્યારે ફાંસીની સજા છે, અને હું એવું માનીશ કે મેં હંમેશા મારી આટલી બધી ડિબેટો હશે મેં કીધું છે કે મને 120 દિવસમાં આરોપી ફાંસીના માછડે લટકેલો જોઈએ છે. અને આમાં પણ એ આશા રાખીશ કે ખરેખર મને એ જોઈએ છે કે એ ફાંસીના માછડે લટકે અને એને આ સજા પૂરી થાય. ને વ્યક્તિનું જીવવું, જે નાની માસૂમ 7 વર્ષની બાળકી સાથે આવું જે વર્તન કરી શકે છે, ખરેખર આ જે સળીઓ નાખવાની જે એની વિકૃત માનસિકતાવાળા વ્યક્તિનું આવા સમાજની અંદર રહેવું એ અન્ય દીકરીઓ માટે, અન્ય સ્ત્રીઓ માટે એ ખૂબ જ જોખમ ભર્યું છે. અને ખૂબ જ સરાહનીય કામગીરી ઇવન ગુર્જર સાહેબે જે પ્રમાણે કીધું, દીકરીઓને ઇવન વોરા સાહેબે જે પ્રમાણે કીધું, અને ખાસ કરીને ગૃહમંત્રીએ એવું કીધું છે જે પ્રમાણે એમનું સ્ટેટમેન્ટ છે. આઈ રિયલી લાઇક ધીસ કે આવું યંગ નેતા હોવા અને એમનું સેન્સિટાઇઝેશન હોવું અને આવા સ્ટેટમેન્ટ્સ હોવા અને આવો જલ્દી ન્યાય મળવો ખરેખર સંતોષની. બિંગ અ વુમન એક્ટિવિસ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટ તરીકે મને આજે એટલો સંતોષ થાય છે કે લોકોનો ન્યાયપાલિકા ઉપર જે ભરોસો છે એ ટકી રહે એ બહુ મહત્વનું છે. ને જે નરાધમો છે એમને એમ લાગે કે અમે છૂટી જઈશું, ત્યાં કેમેરા નથી, એમની પાસે ખબર નથી કે ગુજરાત એક સશક્ત રીતે ઇન્વેસ્ટિગેશનમાં, ચાહે FSL હોય, જે કદાચ વર્લ્ડ લેવલ ઉપર જે FSLમાં આપણું જે પણ અત્યાર સુધીના જે તક્ષશિલા કાંડ હોય કે જે પણ ઇવન અત્યારે જે આપણું પ્લેન ક્રેશ થયું એમાં સૌથી વધારે એકદમ સારામાં સારી ઉચ્ચ ગુણવત્તાભરી અદ્યતન લેબ કહી શકાય એવા સાધનો આપણી પાસે ગુજરાતમાં છે. અને એના દ્વારા આટલી ઝડપી તપાસ થવી, ઝડપી ન્યાય મળવો ને એ ખૂબ જ સારી વાત છે. બહુ સંતોષની લાગણી અનુભવું છું. અને કુશાગ્ર ખૂબ જ હાશકારો થાય છે કે એ મા બાપને આજે એ પણ અમારી પણ દીકરી કહી શકાય, આજે અમને પણ બિલકુલ એવી લાગણી થાય છે કે ક્યાંક ન્યાય મળ્યો છે. જી કુશાગ્ર. બિલકુલ એટલે બધાની એ જ લાગણી છે અને ન્યાય જલ્દી મળી જાય ને આપે જેમ કીધું એમ કે જે રીતે ફાંસીના તખ્તા પર છે લટકતો આરોપી જલ્દી જોવા મળે તેવી તમામની અત્યારે એ જ કામના છે. પરંતુ અત્યારે આગળ ધર્મિષ્ઠાબેન એ પણ જાણવું છે જે બાળ અધિકાર છે તેની દ્રષ્ટિએ આપ આ કેસને કેવી રીતે જોશો ને આ ચુકાદા વિશે આપ શું કહેશો? પહેલાં તો ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ વિભાગના જે હવાલો સંભાળી રહ્યા છે એ હર્ષભાઈ સંઘવીને ખરેખર અભિનંદન આપીશ. અને જેણે પણ જિલ્લાના જે પણ ગૃહ ડિપાર્ટમેન્ટના, જે પણ પોલીસ ડિપાર્ટમેન્ટના જે પણ અધિકારીઓએ જે આ કેસમાં ખૂબ સારી રીતે કેસ ઘટના બન્યા પછી તરત જ એનું ફોલોઅપ લઈ અને એ કેસ માટે ખૂબ જ સેન્સિટિવ રીતે લઈ અને તમામ પ્રકારની જે કસરત કરી અને તમામ પ્રકારની એમના અધિકારીઓની મહેનત એ આ કેસમાં લગાડી અને જે આ નરાધમ કહેવાય કે હવસખોર કહેવાય એ આવી માસૂમ બાળકીની જે પણ એની સાથે જે ઘટના બની હતી એના માટે જે પણ અત્યારે ડિસિઝન લીધો છે એટલે અત્યારે હું ગૌરવની લાગણી અનુભવું છું. અને હજુ પણ દુનિયાના કે દેશના કે ગુજરાતના ખૂણે ખૂણે આવા બેઠેલા હવાસખોરો એને ક્યાંય પણ આવી કૃત્ય કરવા માટે પ્રેરાય નહીં. એના માટે કાયદો પણ ખૂબ કડક રીતે અને આકરામાં આકરી સજા થઈ અને આ જે ફાંસીની સજા આરોપીને મળી છે એવા દાખલા બેસાડી અને બીજા પણ આવા કોઈ કૃત્ય કરતા હોય તો એ એમાંથી પણ અટકે અને એમને પણ દાખલો બેસે કે ભાઈ અહીંયા ગુજરાતમાં એ તંત્ર ખૂબ જ સક્રિય રીતે કામ કરી રહ્યું છે. એટલે કે આવી ઘટના જ્યારે બને પણ નહીં અને આવનારા સમયમાં કદાચ કોઈક આવી ઘટના માટે એ કરી રહ્યા હોય તો એમાંથી પણ એ દૂર રહે અને જેના કારણે આજે આ દીકરીને ન્યાય મળ્યો છે. આમ તો ન્યાય ન કહેવાય કારણ કે દીકરી સાથે જે પણ ફૂલ જેવી દીકરી સાથે ઘટના બની છે એટલે એના માતા પિતા, એનો પરિવાર કેટલા ચિંતામાં હશે, પણ
એક આ ઉદાહરણ બેસાડી સમગ્ર ગુજરાત અને દેશમાં આવા જે હવસખોરો અને કૃત્ય કરનારા લોકોને આકરામાં આકરી સજા સાથે આજે આને પણ ફાંસી મળી છે અને આવનારા સમયમાં જે પણ દીકરી કે દીકરાઓ સાથે આવું કૃત્ય કરશે તો એને આવી કડકમાં કડક સજા થવી જ જોઈએ, કારણ કે ક્યારેય એમને બાકાત રાખી ન શકાય, જેના કારણે ક્યાંક આવી ઘટનાઓથી દીકરી કે દીકરાના મા બાપ પણ ખૂબ ચિંતામાં આવી જાય છે અને બીજા પણ બાળકોમાં એવો ડરનો ભય કે માહોલ ઊભો થતો હોય છે કે પોતાના દીકરા કે દીકરીને બહાર મોકલવા માટે સ્કૂલે કે ક્યાંય પણ જગ્યાએ તો એ ગભરાતા હોય છે. એટલે આવા હવસખોરોને આકરામાં આકરી સજાઓ સાથે અને એડવાન્સમાં ક્યાંય પણ આવી ઘટનાઓ ન બને એના માટે પણ સરકાર પણ કટિબદ્ધ છે અને ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ જ્યારથી આ ઘટના બની ત્યારથી સતત ગૃહ ડિપાર્ટમેન્ટના સંકલનમાં હતી અને આજે અમને આનંદ છે કે આ જે કેસ બન્યો હતો, ઘટના બની હતી, એમાં આપણે ન્યાયની પ્રક્રિયામાં જે એને સજા મળી છે એટલે ખરેખર આ જે ગૌરવની લાગણી અનુભવે છે અને ગૃહ વિભાગ જે પોલીસ ડિપાર્ટમેન્ટ રાજકોટ ગ્રામ્ય એમને પણ સમગ્ર ટીમને અમે અભિનંદન આપીએ છીએ અને તમામ પ્રકારના જે અધિકારીઓ છે આવનારા સમયમાં પણ કોઈ પણ નાની મોટી ઘટનાઓ બાળકો સાથે જ્યારે બને છે ત્યારે એને ખૂબ લાગણીથી સંવેદનાથી એ પોતે લઈ અને એ કેસની તમામ પ્રકારની જે કહેવાય કે તપાસ કરી અને આવી જ રીતે અન્ય કેસોમાં પણ આવા જજમેન્ટ મળે એના માટે અમે સૌને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. બિલકુલ. સોનલબેન, પોક્સો કેસની અંદર આટલી ઝડપી જે સજા થતી હોય શું તે દુર્લભ છે કે પછી કોઈ એવા કાનૂની જે પાસાઓ છે, કાનૂની મુદ્દાઓ છે તે આની પાછળ તેને ફાંસી સુધી પહોંચાડવા માટે જવાબદાર રહ્યા હોય? તો એ છે કે ખરેખર પોલીસની કામગીરી બહુ સરાહનીય છે કુશાગ્ર, કારણ કે આટલા લોકો અમને જે રીતે ગુજર સાહેબે કીધું કે 200 લોકો હતા એમાંથી તમે છેલ્લે 4-5 લોકોને પછી કોઈ વ્યક્તિ સુધી પહોંચવું, આ પ્રોસિજર ખૂબ જ લાંબી હોય છે. ખાસ કરીને જે ડીએનએ અને FSL ની જે પ્રક્રિયા છે એની અંદર કપડાં આવી ગયા, વાળ આવી ગયા, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ્સ આવી ગયા, આ બધી જ વસ્તુઓનું ટેસ્ટિંગ થતું હોય છે અને કદાચ એવું લાગશે કે આ ગુજરાત રાજ્ય ખૂબ મોટું રાજ્ય છે, એની અંદર ખૂબ જ બધા ગુનાઓ ડે ટુ ડેમાં બનતા હોય છે એટલે બધાની પાસે એટલું ઇન્વેસ્ટિગેશન્સ માટેનો સમય પણ લાગતો હોય છે. FSLમાં કોઈ પણ વસ્તુ મોકલવામાં મેં કપડાથી લઈને એમના વાળ, નખ, ઇવન પંચનામાથી લઈને એમાં સમયગાળો ખૂબ જ જતો હોય છે, પરંતુ આ ટ્રીમેન્ડસ છે. બહુ ઓછા સમયની અંદર આ જે રીતે આ એક્ટ કર્યું છે એ ઇઝી નથી. કદાચ એવું કહી શકાય કે રોજનું 10-12 કલાકનું આ હોમવર્ક છે સરકારી વકીલ માટે પણ, પોલીસે પણ, કારણ કે આ બધી વસ્તુઓ તૈયાર કરવી, ચાર્જશીટ કરવી, બધા પુરાવા ભેગા કરવા, એને ટેસ્ટિંગ કરવા, ઓળખ પરેડ કરવી, આ બધી જ વસ્તુઓમાં સ્ટેબિલિટી દીકરીની પણ માઇન્ડની જોવાની, એને કમ્ફર્ટેબલ ઝોનમાં રાખવા, એમાં પણ ચાઇલ્ડ સાયકોલોજીસ્ટ લાગેલા હશે. આખી પ્રોસિજર ખૂબ લાંબી છે અને આવી રીતે સ્ટેન્ડ ટુ થઈને કામ કરવું એ બહુ ડિફિકલ્ટ હોય છે, કારણ કે ખાસ કરીને ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે ને બહુ બધી ઘટનાઓ પર આટલું સ્પીડીમાં આપણે એવું ઈચ્છીએ, હું પણ ઈચ્છું છું 120 દિવસની અંદર કોઈ પણ આરોપી હોય એને નીચેથી નીચલી કોર્ટથી લઈને ઇવન સુપ્રીમ સુધીમાં બધી જ જગ્યા ઉપર એ વ્યક્તિ જઈ આવવો જોઈએ ને ત્યાં એને ફાંસીની સજા થઈ જવી જોઈએ. ખાલી લિંગરિંગ ન થવું જોઈએ. અત્યારે એને ફાંસીની સજા થઈ, એ ઉપર જઈને એને સ્ટે કરવાનો તો ત્યાં પડી ન રહેવી જોઈએ. આવી જ્યારે મેટરો આવે છે એને તરત જ લઈ લેવી જોઈએ કે ના ભાઈ તમારું રિજેક્ટ કરવામાં આવે છે, ઉપર જાઓ ત્યાં રિજેક્ટ, એટલે તમને એનું એક આપણને જે આટલી મહેનત કરી છે એ મહેનત પુરવાર થાય એ મહત્વની છે. 10 વર્ષ પછી મેટર બોર્ડ ઉપર આવે ને પછી એમ કે ના ભાઈ તને કઈ વાંધો, આજીવનમાં અમે એને કન્વર્ટ કરીએ છીએ, તો આ પણ ખોટું છે. એટલે કહેવાય ને કે જસ્ટિસ ડિલેડ એ જસ્ટિસ ન કહેવાય. જે લેટ જસ્ટિસ મળે એને ન્યાય ન કહી શકીએ. એટલે એ તમારા પર્ટિક્યુલર સમયગાળાની અંદર પણ ન્યાય થવો જોઈએ. અત્યારે જે પ્રમાણે કુશાગ્ર જે સ્પીડમાં જે પ્રમાણે ચાલ્યું એવી દરેક રીતે સ્પેશિયલી ખાસ કરીને આવા જે પોસ્કોના કેસ છે એમાં ઇન્ક્વાયરી જે પણ કરવામાં આવે એ આટલી સ્પીડથી કરવામાં આવે એવું હું માનું છું. અને આટલી તીવ્રતા સાથે આટલું એગ્રેસિવલી લડવું જોઈએ. અને હું નાયબ મુખ્યમંત્રી સાહેબે જે પણ કીધું ટ્રીમેન્ડસ, અને ખરેખર આજે હું પણ એક આજ ગુજરાત રાજ્યમાં રહેવાવાળી, અમદાવાદમાં રહેવાવાળી વ્યક્તિ છું અને મને પણ બિંગ વુમન એક્ટિવિસ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટ, મને એટલો સંતોષ થાય છે કે મારા નાયબ મુખ્યમંત્રીને એટલી સેન્સિટાઇઝેશન છે અને એટલું જબરજસ્ત જે ખરેખર પોલીસની કામગીરી છે સરાહનીય છે. આના માટે કેટલી કામગીરી કરવી પડે, એટલા બધા પેપર વર્ક્સ હોય છે, ઇવન ચાર્જશીટથી લઈને ઇન્વેસ્ટિગેશનથી લઈને દરેક વસ્તુની અંદર, અને એ ઇન્વેસ્ટિગેશનમાં પ્રાયોરિટી મળવી, કારણ કે રોજ આખી બધી ગુજરાતની અંદર ઘણી બધી ઘટનાઓ મળે છે. બધી જ FSLમાં બધી જ જગ્યાએ એને ટેસ્ટિંગ માટે આવતું હોય છે
ખાસ કરીને કોલ ડિટેલ્સ હોય આ તે હોય એટલે એટલું બધું વેઇટિંગ હોય છે. FSLના કર્મચારીઓને પણ આપણે અહીંયા ન ભૂલવા જોઈએ. એમની પણ ખૂબ જ બિરદાવા લાયક એમની કામગીરી રહી છે, કારણ કે એમના વગર પુરાવા જે કન્ફર્મેશન છે ત્યાંથી થયા છે. એટલે આની અંદર બધી કડીઓ એવી છે. પોલીસથી માંડીને નાયબ મુખ્યમંત્રી એ જે પ્રમાણે એમને પોતે એક્શન્સ કીધું કે ભાઈ તમે જલ્દીમાં જલ્દી આ વસ્તુ થવી જોઈએ, એમને જે પ્રમાણે એમના ઓર્ડર્સ આપ્યા એ ઓર્ડર્સને ફોલો કરે. એમાં પોલીસ પણ છે, પોલીસ પછી મેડિકલ ઓફિસર્સ પણ છે, FSL વાળા પણ છે, અને એના પછી આવે છે રોલ મોટો સરકારી વકીલ સાહેબ વોરા સાહેબનો રોલ આવે છે. એ વોરા સાહેબ પણ છે, એને જજ સાહેબ પણ છે કે જેમને આટલો ત્વરિત આટલું ખૂબ જ બારીકાઈથી દરેક વસ્તુ જોવી પડે. કોઈ કદાચ એવું કહેવાય કે 100 ગુનેગાર છૂટી જાય ને તો એ ચાલે, પણ એક નિર્દોષને સજા ન મળવી જોઈએ. બધી જ બાબતોનું ધ્યાન રાખીને આજે ફાંસીની સજા આપી છે કુશાગ્ર. આ ખરેખર ઇનક્રેડિબલ વસ્તુ કહી શકાય કે જે કદાચ કલ્પના બહારની વસ્તુ છે ને. ખૂબ જ સંતોષની લાગણી થાય છે. અગેન હું કહીશ કે હવે નરાધમો ચેતો, તમારી ખેર નથી. તમે 1 મહિનાની અંદર તો ફાંસીના માથડે ચડી જશો. એ મહેરબાની કરીને મારી કોઈ દીકરીઓને તમે ટાર્ગેટ ન કરશો. આટલું કહેવું છે મારું કુશાગ્ર. બિલકુલ બિલકુલ. અને ધર્મિષ્ઠાબેન, અંતમાં ટૂંકમાં આપ શું કહેવા માંગશો તમામ લોકો માટે અને બાળકોના વડીલો માટે પણ? ચોક્કસથી કે ખરેખર પહેલાં તો હું એટલું ચોક્કસ કહીશ કે આ જે બધી ઘટનાઓ બની રહી છે એના માટે સૌ સમાજના આગેવાનો કે એમના માતા પિતાઓ પણ તમામ પ્રકારે, અને બાળકોને પણ, કદાચ આ તો ફૂલ જેવું બાળક હતું પણ બાળકોને પહેલેથી જ એમને એટલા સક્ષમ બનાવે, એટલા નિડર બનાવે, જેના કારણે ક્યાંય પણ એમની સાથે એવું કોઈ આ કૃત્ય થાય તો દરેક બાળક પોતાની હોશિયારીથી, પોતાની આવડતથી એ ક્યાંકના ક્યાંક સજાગ રહે અને ચેતી અને આવા નરાધમોથી ક્યાંય એમના હવસમાં ન આવે અને એમના જે કહેવાય કે જે હવસખોરો છે એમના ધ્યાને ના આવે. એના માટે ચોક્કસથી આપણે સૌએ જાગૃત થવાની જરૂર છે. અને આવી જ્યારે ઘટનાઓ બનતી હોય છે ત્યારે તમામ રાજ્ય સરકારથી લઈ અને તમામ ડિપાર્ટમેન્ટો જે આ કેસમાં જે કામગીરી કરી છે એવી જ કામગીરી સાથે અને પ્રશંસનીય કામગીરી સાથે, સરાહનીય કામગીરી સાથે કોઈ પણ દીકરા કે દીકરીને આવી ઘટનાઓ બને ત્યારે એમને જલ્દીથી જલ્દી ન્યાય મળે. અને પહેલાં તો હું એટલું કહીશ કે ગુજરાતના તમામ બાળકો કે ક્યારે પણ એમની સામે આવી ઘટના ન બને એવી જ ભગવાનને હું પ્રાર્થના કરું. અને તમામ લોકો એવી પ્રાર્થના કરીએ કે આવા આપણા બાળકો એકદમ સ્વસ્થ રહે અને સુરક્ષિત રહે. આટલું જ આજના દિવસે કહીશ. બિલકુલ. ધર્મિષ્ઠાબેન અને સોલબેન, આપ બંને આ ચર્ચામાં જોડાયા, ભાગ લીધો તે બદલ આપનો પણ આભાર. ત્યારે ગુજરાતમાં જે દીકરીઓની સુરક્ષા માત્ર વચન નથી પરંતુ ઝડપી પોલીસ કાર્યવાહી, મજબૂત કેસ અને કડક સજા, હાટકોટ કેસે આ સાબિત કરી દીધું છે કે અહીં ગુનેગાર બચતો નથી. ઝીરો ટોલરન્સ હવે માત્ર નારો નથી પરંતુ ન્યાયની ગેરંટી છે. દીકરી પર દુષ્કર્મ એટલે ગુનેગારના જીવનનો અંત. આ જ છે ગુજરાતનો સ્પષ્ટ અને કડક સંદેશ. હાલ વિશેષ રજૂઆતમાં બસ આટલું. વધુ મહત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.